our next point is the crown pull, means શ્વાસને ઉપરની તરફ ખેંચવો. You can see here the picture of the crown pull, and you can see how to exercise yourself. Pull away from the midline of the head on the out. Breathe to release tension. Okay, ધ ક્રાઉન પુલ એટલે કે શ્વાસને ઉપરની તરફ ખેંચવાને, અને એની અંદર જે એક્સરસાઇઝ આપેલી છે, જે પોઈન્ટ્સ આપેલા છે અને કેવી રીતે આ કસરત કરવી એનું આ પિક્ચર છે જે તમે જોઈ શકો છો. જુઓ, ધ ક્રાઉન પુલ એટલે કે શ્વાસને ઉપરની તરફ ખેંચવું. When we breathe, there is a microscopic movement. માઇક્રોસ્કોપિક એટલે કે ખૂબ જ સૂક્ષ્મ હલચલ. મૂવમેન્ટ એટલે હલચલ કે હલનચલન. ઓફ ધી ક્રેનિયલ બોન્સ એટલે કે ખોપડીના હાડકામાં. which in turn allows the cerebrospinal fluid એટલે કે પ્રવાહી cerebrospinal fluid to move freely through the spinal column and the skull. શું કહે છે? when we breathe એટલે કે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે there is a microscopic movement of the cranial bones. આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપડાના હાડકામાં અતિ સૂક્ષ્મ એવું હલનચલન થતું હોય છે. which in turn allows the cerebrospinal fluid, જેને પરિણામે to move freely through the spinal column and the skull. કરોડ અને ખોપડીમાં મગજ તથા કરોડ માટે થતો સ્ત્રાવ છૂટથી થવા લાગે છે. ફ્રીલી એટલે કે છૂટથી થવા લાગે છે. ખોપડી અને કરોડમાં જે સ્ત્રાવ થાય છે એ સંપૂર્ણપણે ફ્રીલી થાય છે, એટલે કે છૂટથી થવા લાગે છે. વેન વી ટેન્સ્ડ ઓર અપસેટ, ટેન્સ એટલે તણાવ અને અપસેટ એટલે કે અશાંત, મૂંઝાયેલા હોવું. જ્યારે આપણે તણાવમાં હોઈએ કે અશાંત હોઈએ છીએ ત્યારે એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ એટલે પૂરતા પ્રમાણમાં. જ્યારે આપણે તણાવગ્રસ્ત અને અશાંત હોઈએ છીએ ત્યારે પૂરતા પ્રમાણમાં ઊંડા શ્વાસ લેતા નથી. ડીપલી એટલે કે ઊંડા પ્રમાણમાં એટલે ઊંડી રીતે શ્વાસ લેવો. ધીસ કેન રિઝલ્ટ કે જેને પરિણામે in bones in the skull becoming slightly stuck એટલે કે સહજ રીતે, સ્ટક એટલે કે ચોંટી જવું, જેને પરિણામે ખોપડીના હાડકાં, સ્કલ એટલે કે ખોપડીના હાડકાં એકબીજા સાથે સહજ રીતે ચોંટી જાય છે, ટુગેધર એકબીજા સાથે, so that the fluid cannot circulate properly. એટલે સર્ક્યુલેટ એટલે કે ફરવું, ફ્લુઇડ એટલે કે પ્રવાહી, પ્રોપરલી એટલે સંપૂર્ણપણે, જેથી પ્રવાહી યોગ્ય રીતે એટલે કે સંપૂર્ણપણે ફરી શકતું નથી. The crown pull influences the flow of cerebrospinal fluid in a positive way. ક્રાઉન પુલ એટલે કે ઉપર તરફનું ખેંચાણ, એટલે કે શ્વાસને ઉપરની તરફ ખેંચવાથી મગજ અને કરોડને લગતા સ્ત્રાવ પર પોઝિટિવ વે એટલે કે હકારાત્મક અસર પહોંચાડે છે. It helps calm your nervous system and can also often take away a headache or stress-induced stomachache, as well as helping you think clearly. શું કહે છે? તો તે તમારા ચેતાતંત્રને સ્વસ્થ કરે છે. નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર, તેમજ શું કરે છે? હેડેક એન્ડ સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એક, માથાનો દુખાવો અને તણાવને લીધે પેટનો દુખાવો, એને પણ રિમૂવ કરે છે, ટેક અવે દૂર કરે છે.
એઝ વેલ એઝ અને હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી અને તમને સ્વસ્થપણે કે સ્પષ્ટપણે સારી રીતે વિચારવામાં પણ મદદ કરી શકે છે. Place both of your hands with your fingers like combs on top of your head so that your little fingers are touching your hairline at the front. આપણે આગળ વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં આ પોઈન્ટ સ્ટાર્ટ કરતા પહેલાં મેં તમને પિક્ચર બતાવેલું, એમાં તમે જોઈ શકો છો કે ક્રાઉન પુલની એક્સરસાઇઝ આગળ કેવી રીતે કરી શકાય. સૌથી પહેલાં શું કરવાનું છે? પ્લેસ યોર બોથ હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઈક કોમ્સ ઓન ટોપ ઓફ યોર હેડ સો દેટ યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેર લાઇન એટ ધી ફ્રન્ટ. કે છે તમારી જે નાની આંગળીઓ છે એને આગળના ભાગે વાળની કોરને અડે તે રીતે કાંસકાની જેમ ફેલાવવાની છે. કોમ્બ એટલે કે કાંસકો. એટલે કે તમારી જે બે આંગળીઓ છે માથાના આગળના ભાગે મૂકીને બંને હાથ તમારા માથાના ભાગે રાખવાના છે. કાંસકાની જેમ તમારી આંગળીઓ ફેલાયેલી રાખવાની છે. Firmly press down on to your scalp and pull your fingers away from your midline, combing outwards with each hand. તમારા ટાલકા પર સ્કાલ્પ ટાલકું જોરથી પ્રેસ ડાઉન દબાવો અને પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડલાઇન. તમે બંને હાથે બહારની તરફ વાળ હોલતા હો તે રીતે મધ્ય ભાગમાંથી મિડલાઇન મધ્ય ભાગમાંથી કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઈચ હેન્ડ એટલે કે તમે કાંસકાથી વાળ હોલતા હો તે રીતે તમારે મધ્ય ભાગમાંથી તમારી આંગળીઓને હટાવી લેવાની છે. Now place your hands in the same way higher up on the midline of the head and repeat the procedure. એટલે કે આ જે પ્રક્રિયા છે તે હવે શું કરવાનું છે? હવે માથાના મધ્ય ભાગેથી થોડેક ઉપરની તરફ તમારા હાથને આ જ રીતે મૂકવાનું છે. સેમ વે આ જ રીતે મૂકવાનું છે અને આ પ્રક્રિયા ફરીવાર રિપીટ એટલે ફરીવાર પુનરાવર્તિત કરવાની છે પ્રોસીજર. Now place hands even further back on your head towards the crown and repeat the procedure. ફરી એકવાર તમારા હાથને હજુય ફર્ધર બેક એટલે કે માથાના પાછળના ભાગમાં ઓન યોર હેડ ઉપરની તરફ ટુવાર્ડ્સ ધ ક્રાઉન ઉપરની તરફ મૂકો અને રિપીટ ધી પ્રોસીજર આ પ્રક્રિયા ફરીથી દોહરાવો. હવે નીચેની જે એક્સરસાઇઝ આપેલી છે મેન્ટલ ક્વિક ફિક્સીસ એટલે કે માનસિક સ્વસ્થતાના અનેક બીજા ઉપાયો. તમને મેડિટેશન પસંદ ના હોય તો એ સિવાય બાકી પણ અહીંયા એક્સરસાઇઝ આપેલી છે જેનાથી તમે સ્ટ્રેસ કંટ્રોલ કરી શકો છો. એ સિવાય પિક્ચર છે યુ કેન સી હિયર. Eat slowly, meditate for 10 minutes. આ બધા એ ઉપાયો છે જે તમારી સ્ટ્રેસ કંટ્રોલ કરી શકવામાં ખૂબ જ સારી એવી મદદ કરશે. તો eat slowly, savor a meal, meditate for 10 minutes, watch the sunset or night sky, take a mindful pause during a busy moment, cuddle with a pet or child, think of 3 good things in your life, thank someone you see every day, write a gratitude letter, tell a friend why you are grateful for them, give thanks before a meal, work on a goal, engage in a calming bedtime routine, get some exercise, spend time on a meaningful hobby, perform a random act of kindness,
Spend quality time with a friend or family member. Give someone a just because gift. Buy a treat for a colleague. Donate to your favorite charity. તમે આ પિક્ચર જોઈ શકો છો કે જેનાથી તમે સ્ટ્રેસ કંટ્રોલ કરી શકો છો. હવે મેન્ટલ ક્વિક ફિક્સીસ એટલે કે આપણે માનસિક સ્વસ્થતાના બીજા અમુક ઉપાયો આપણે જોઈ લઈએ. પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. કહે છે કે તમને ગમતું સોંગ, મ્યુઝિક કે સંગીત ચાલુ કરવાનું છે એન્ડ રૂમમાં નાચવાનું છે. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝિસ ધી રાઇટ સાઇડ ઓફ ધ બ્રેઇન એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેન. શું કહે છે? રીબેલેન્સ એટલે કે ફરીથી સંતુલન કરવું. તો શેનું સંતુલન કરે છે? તો આ ક્રિએટિવ એટલે કે સર્જનાત્મકતા. આ જે સર્જનાત્મક એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ છે તે તમારા જમણા ભાગને, મગજના જમણા ભાગને, રાઇટ સાઇડ ઓફ ધ બ્રેન કસરત પૂરી પાડે છે અને તમારા મનને ફરીથી સંતુલિત કરે છે. ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી. લેંગ્વિડલી એટલે કે નિહાળવું. શું નિહાળવાની વાત કરે છે? તો એક માછલી ઘર લેવાનું છે અને તેને નિરાંત એટલે કે શાંતિથી તરતી માછલીઓને નિહાળવાની છે. ધીસ અલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. એનાથી તમને તમારા મનને ખૂબ જ શાંતિ મળશે. Write down all your worries. Putting them on a piece of paper gets them out of your head. શું કહે છે? તમારી તમામ ચિંતાઓ, તમારી બધી વરીઝ એટલે કે ચિંતાઓને કાગળમાં લખવાની છે અને પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. અને એ કાગળ પર લખીને તમારે એ કાગળને માથા પર મૂકવાનું છે, જેમાંથી તમારા મનમાં જે ચિંતાઓ છે તે દૂર થઈ જશે. ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. કુદરતમાં એટલે કે કુદરતમાં નિહાળો એટલે કે બહાર કુદરતને નિહાળો. એન્ડ ચાલો, એન્ડ વોક એટલે કે ચાલો, કુદરતને નિહાળો અને ચાલો. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાવ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. કે છે આવતીકાલે શું થશે એની ચિંતા કરવાને બદલે અત્યારે શું થઈ રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન. આ શું છે? તો શેમ્પૂની બોટલને માઇક્રોફોન સમજવાનું છે અને બાથરૂમમાં ગાવાનું છે. Nobody is perfect and who wants to be nobody? Mistakes are okay. કે છે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી અને પૂર્ણ કોણ બનવા માગે છે? ભૂલો તો બધાથી થાય છે એવું માનીને તમારે એવું માનવાનું છે. Delete the phrase I can't from your vocabulary. કહે છે કે I can't એટલે હું નહીં કરી શકું એવા શબ્દોને તમારો ફ્રેઝ એ શબ્દકોશમાંથી તમારે એ શબ્દને દૂર કરવાનો છે, રદ કરવાનો છે. કયો વર્ડ? તો હું નહીં કરી શકું. યુ કેન ડૂ એવરીથિંગ. ઇટ ઇઝ અનકન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન. એ સર્જનાત્મક નથી અને શક્ય ઉકેલની તમારી દ્રષ્ટિને તે અવરોધે છે. બ્લોક્સ, અવરોધ. Write a few lines with your other hand. This rebalances the two hemispheres of the brain. કે છે તમારા બીજા હાથથી થોડાક વાક્ય લખો. જો તમે રાઈટ હેન્ડથી લખતા હોય તો તમારે લેફ્ટ હેન્ડથી લખવાનું છે અને તમે જો લેફ્ટ હેન્ડથી લખતા હોવ તો તમારે રાઈટ હેન્ડથી લખવાનું છે. એનાથી શું થશે? આ પ્રવૃત્તિથી રીબેલેન્સ થશે. શાનું? તો મગજના ટુ હેમિસ્ફિયર, બે અડધા ભાગને ફરીથી સંતુલિત કરે છે. એક્સપેક્ટ ટુ બી લકી.
એક્સપેક્ટ ટુ બી લકી એટલે કે તમે તમારી જાતને ભાગ્યશાળી માનો, નસીબદાર માનો. ઓકે, સો સ્ટુડન્ટ્સ, you have to write these 5 question answers in your assignment notebook, and also you have to write mental quick fixes and the crown pull as a short note in your assignment notebook.